નીટ યુજીની પરીક્ષા 2026 રદ કરી દેવામાં આવી છે। પેપર માફિયાઓના ષડયંત્રથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યારે સીબીઆઈની ટીમે પણ પેપર લીકને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સૂત્રો મુજબ સીબીઆઈએ 5 વિશેષ ટીમ બનાવી અને દેશના અલગ અલગ વિસ્તારોમાં તેમને મોકલવામાં આવશે। રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સીબીઆઈની ટીમ પહોંચી ચૂકી છે। સીબીઆઈની ટીમે રાજસ્થાન એસઓજી ધરપકડ કરેલા સંદિગ્ધોની પૂછપરછ પણ કરશે। સીકરના કોચિંગ સંસ્થાનો ઉપર પણ સીબીઆઈની નજર છે। તપાસ એજન્સીએ ડિજિટલ પુરાવા, સોશિયલ મીડિયા ચેટ, કોલ ડિટેલ અને પરીક્ષા સાથે જોડાયેલા દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરી છે। સીબીઆઈની ટીમ એનટીએના અધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે। તો આ તરફ નાસિકથી શુભમ નામના એક શખ્સને પણ પોલીસે કસ્ટડીમાં લીધો છે, જેની પૂછપરછ શરૂ કરાઈ છે। તો પેપર લીક કાંડનું બિહાર કનેક્શન પણ સામે આવી શકે છે, કેમ કે બિહાર પોલીસે પણ સંદિગ્ધોની અટકાયત કરી છે। આરોપીઓ પૈસા લઈ પરીક્ષામાં સેટિંગ કરવાની તૈયારીમાં હતા। મોબાઈલ ફોન, એડમિટ કાર્ડ અને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે।